નમસ્કાર મિત્રો, થઈ જાવ તૈયાર. ગુજરાતના વિસ્તારોમાં શરૂ થઈ ગયો વરસાદ. આગામી માત્ર 2 થી 3 કલાકની અંદર ગુજરાતના જાણી લો કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. મિત્રો, ગુજરાતના વરસાદની આગાહી અનુસાર અત્યારે કેટલાય વિસ્તારોમાં ગાજવીજ અત્યારે વહેલી જ બપોરથી શરૂ થઈ ગઈ છે. અને આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હવે બપોર બાદ એટલે કે મોડી સાંજ તો બીજી તરફ આજ રાત્રિ દરમિયાન પણ વરસાદની રહેશે આગાહી. આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ મિત્રો અરબી સમુદ્રની અંદર અત્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો કયો છેડો અત્યારે ભેજવાળો છે તો બીજી તરફ કેટલી ઊંચાઈ ઉપર આ સર્ક્યુલેશન અત્યારે ભમતું જોવા મળી રહ્યું છે ને જાણો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત રાજ્યના કયા વિસ્તારોની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે ને જેને લઈ ભારે વરસાદની રહેશે આગાહી. આ તમામ જાણીશું એ પહેલાં મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર. મિત્રો, ગુજરાતની અંદર બપોર બાદ કેટલાય વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેની અંદર સૌથી વધારે અસર અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર શરૂઆત થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો કે ગોધરા, પીપલોદ આ સાથે જ આ વિસ્તારો હોય તો સાથે આણંદ લાગુ આજુબાજુના, બોરસદ લાગુ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ભારે ગાજવીજ સાથેના વરસાદની શક્યતા અને શરૂઆત થઈ ગઈ છે. આપ અહીં જોઈ શકો છો પેટલાદ, બોરસદ, વાસદ, સારસા, આણંદ લાગુના વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળાઓ અને ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત. તો બીજી તરફ ભરૂચની અંદર પણ જંબુસર આજુબાજુના કેટલાય વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળા અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેની ટ્રેન શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગરના સોનગઢ, સિહોર આજુબાજુના વિસ્તારોથી લઈ પાલીતાણાના અંદરના ગારિયાધાર, જામનગર, દામનગર આજુબાજુના વિસ્તારો છે અમરેલીના, ત્યાં પણ અત્યારે વાદળાઓ બંધાતા શરૂ થઈ ગયા છે. અને મિત્રો હવે જાણી લો કે આગામી કલાકોની અંદર હજુ ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે ગાજવીજ સાથેનો વરસાદ. આજે ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ પડી શકે છે ને બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત કચ્છની અંદર પણ રહેશે આગાહી. એ પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો ચોમાસું છેલ્લા કેટલાય દિવસોથી અટકી પડ્યું હતું, નિષ્ક્રિય બન્યું હતું, પરંતુ હવામાન વિભાગે હવે પછી આ ચોમાસાને મોટી છલાંગ લગાવી છે. અત્યારે મિત્રો આ નૈઋત્યનું ચોમાસું થોડીવાર પહેલાં જ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર 2024ના નૈઋત્યના ચોમાસું અત્યારે પ્રવેશી ચૂક્યું છે, જેની અંદર મિત્રો મુન્દ્રાના વિસ્તારોથી મહેસાણાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાત સહિત ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ચોમાસું બેસી ગયું છે. હજુ ઉત્તર ગુજરાતની અંદર ચોમાસું બેસવાને લઈ રેખાને લંબાવવામાં નથી આવી, પરંતુ મહેસાણા, મુન્દ્રાથી લઈ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે. હવે આપણે જાણીએ મિત્રો તો આગામી કલાકોની અંદર આજે એટલે કે 25 જૂનના રોજ કયા વિસ્તારોની અંદર આજ મોડી સાંજ સુધીની અંદર અને સાંજ દરમિયાન ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો પડશે વરસાદ. અત્યારે જે પ્રકારે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગરના જે અંદરના વિસ્તારો હોય કે જ્યાં ગાજવીજ શરૂ થઈ ગઈ છે, તો એ જ પ્રમાણે મિત્રો ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોની અંદર થોડી કલાકોની અંદર જ આ ગાજવીજ સાથેનો વરસાદ વધી શકે છે. અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આગામી કલાકોની અંદર ખાસ કરીને જિલ્લા વાઇઝ જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો મિત્રો કે મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરી વડોદરા આજુબાજુના વિસ્તારો, નડિયાદ, આણંદ, ગોધરા આ સાથે જ છોટાઉદેપુર સુધીના વિસ્તારો હોય, મહેસાણા, અરવલ્લી, મહીસાગર આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર જ અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર થોડી જ કલાકોમાં વરસાદ જોવા મળી શકે છે, અને જેને લઈ વલસાડ, ડાંગ, સાપુતારાથી આ સાથે જ તાપી, વ્યારા, નવસારી, સુરત, બીજી તરફ સુરતના ઉપરના ભરૂચ લાગુના વિસ્તારો હોય, નર્મદા, રાજપીપળા લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આગામી જ કલાકોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે. તો અમુક વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે. મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, જેનો
પશ્ચિમનો શેડો ભારે ભેજવાળો હોવાના કારણે વરસાદ આ સિસ્ટમનો તમામ અરબી સમુદ્રની અંદર ખાબકતો જોવા મળી રહ્યો છે. હવે સૌરાષ્ટ્રની અંદર જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ કેટલી ઉપરની તરફ આવે છે અને સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર વધારે વરસાદ પડશે, જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રનો વારો આવશે કે પછી પૂર્વ સૌરાષ્ટ્રનો વારો આવશે. કારણ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જો થોડું ઉપરની તરફ આવે અને મિત્રો એમનો ભેજવાળો કયો છેડો વધારે સક્રિય બની જાય, એમના આધારે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે ભારેથી તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે, જે ખૂબ જ સીમિત વિસ્તારો હોઈ શકે છે ને જેને લઈ અત્યારે જે પ્રમાણે અનુમાન જોવા મળી રહ્યું છે એ પ્રમાણે મિત્રો આગામી કલાકોની અંદર જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, અમરેલીના વિસ્તારો હોય, આ સાથે જ ભાવનગરના અમરેલી લાગુના વિસ્તારો અને જામનગરથી લઈ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી રહેલી છે. અમુક વિસ્તારોની અંદર 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ અમુક વિસ્તારોમાં ખાબકી શકે, પરંતુ એમનો આધાર આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો કયો ભાગ ક્યાં સક્રિય બને એમના પર રહેશે. આ સાથે જ મિત્રો આગામી કલાકોની અંદર કચ્છની અંદર પણ ખાસ કરીને ગાંધીધામ લાગુના વિસ્તારો હોય, ખાવડા, રાપર, આ સાથે જ ઉત્તરીય ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર પણ આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે. બીજી તરફ મિત્રો આજે ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ગઈકાલ કરતાં ઘટશે. રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, બોટાદ, આ સાથે જ મોરબીના ઘણા વિસ્તારોની અંદર વરસાદ ગાજવીજ સાથે શરૂ હતો. આ સાથે જ 24 તારીખની રાત્રે મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર, જેમાં ખેડાના રાપ, ખાસ કરીને માતરની અંદર તો મિત્રો 4 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી ગયો. અને એ જ પ્રમાણે મિત્રો આજે પણ આ જ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે શરૂ થઈ ગઈ છે. અને મિત્રો હજુ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત અન્ય કેટલાય વિસ્તારોમાં વધશે જોર. સૌરાષ્ટ્રની અંદર વધુ વિસ્તારોની વાત કરીએ તો મિત્રો આજે ખાસ કરીને મોડી સાંજ દરમિયાન રાજકોટના ગોંડલ, જસદણ, અમરેલીના લાગુ વિસ્તારો હોય, આ સાથે જ જૂનાગઢ લાગુના રાજકોટના વિસ્તારોની અંદર આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન મિત્રો ભાવનગરના, બોટાદ આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં પણ વરસાદનું જોર રહેશે. સાથે જ આપ અહીં જોઈ શકો અમરેલી આજુબાજુ, જસદણ, ગોંડલ, બોટાદ, ભાવનગરના વિસ્તારો અને અમરેલીના જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય. તો બીજી તરફ મિત્રો ગીર સોમનાથના પણ જૂનાગઢ આજુબાજુના વેરાવર, માંગરોળ, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે કડાચ, કેશોદ, વિસાવદર, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારની શક્યતા પ્રમાણે જો આ સાયક્લોનિક સર્ક્યુલેશન અસર કરશે તો આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. તો બીજી તરફ મિત્રો મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોમાં આજે જોવા મળશે વરસાદનું જોર. બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદનું જોર થોડું વધી શકે છે અને અમુક વિસ્તારોની અંદર સીમિત વિસ્તારો હોય કે ત્યાં મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ આજે વરસાદનું જોર, ખાસ કરીને રાજસ્થાન બોર્ડરના વિસ્તારો હોય જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આ સાથે જ મિત્રો મહીસાગર, અરવલ્લીના કાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારની ગતિવિધિ જોવા મળે. અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, આ સાથે જ મિત્રો પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર આજ મોડી સાંજ સુધીની અંદર કેટલાય વિસ્તારોમાં હળવા મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. હવે પછી મિત્રો આપણે જાણીએ તો 25મી જૂનના રોજ એટલે કે આજે ગુજરાતના રાત્રિના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે. તો મિત્રો રાત્રિ દરમિયાન રાજ્યના ખાસ કરીને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમાં સાબરકાંઠાના લાગુના ખેડબ્રહ્માથી લઈ પાલનપુરથી લઈ રાજસ્થાનના વિસ્તારોની અંદર એક થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો ગાજવીજ સાથેનો વરસાદ, જેમાં દાહોદ, આ સાથે જ મહીસાગર, અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદનું જોર જોવા મળી શકે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર સુરત, વલસાડ, ડાંગના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં બન્યું છે એમની અસરના ભાગરૂપે મિત્રો દક્ષિણીય સૌરાષ્ટ્રના, જેમાં જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારો, કુતિયાણાથી લઈ કદાચ કેશોદ, માંગરોળ અને ગીર સોમનાથના મિત્રો ખાસ કરી કોડીનાર, વેરાવળ સુધીના પંથકોની અંદર આજ રાત્રિ દરમિયાન પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. સાથે જ આપ જોઈ શકો છો કે જેમ જેમ 26મી તારીખની વહેલી સવાર આવતી જાય છે તેમ તેમ
સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અને ઉત્તરી ગુજરાતના મિત્રો પાટણ, બનાસકાંઠાના જેમાં થરાદ, પાલનપુર, રાધનપુર આ વિસ્તારોની અંદર મિત્રો વહેલી સવારે વરસાદનું જોર ગાજવીજ સાથે જોવા મળી શકે છે. તો આ રીતે મિત્રો આવનારી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રની આ કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી રહેલી છે, જેની અંદર વધારે જોર અત્યારે મિત્રો ભાવનગરની અંદર અત્યારે શરૂ થઈ ગયું છે અને ધીમે ધીમે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ આ વરસાદનું જોર રહેશે. સાથે જ આપ જોઈ શકો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર જ વરસાદ શરૂ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તો મિત્રો જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. આવજો. જય હિન્દ, જય ભારત.